એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અત્યારના યંગ જનરેશનમાં ઘણા બધા છોકરાઓના એવા સવાલ હોય છે કે ઘરેથી સપોર્ટ નથી. ને કદાચ તમે એક સવાલ પૂછશો ને કે તમારું પર્ટિક્યુલર રોલ શું છે, પર્ટિક્યુલર મા બાપનો રોલ શું છે, તો એમને પણ આઈડિયા નથી શું રોલ છે. એકવાર તમે તમારા પેરેન્ટ્સને પૂછજો, કોઈને પણ એમને આઈડિયા નથી, પણ એ પ્રોસેસને છે ને એક્સેપ્ટ કરીને તમને બેસ્ટ લાઈફ આપવાની એની ફરજ એ નિભાવે છે, એ કરે છે, રાઈટ. તો સપોર્ટ એ તમને આપે છે. હવે નાનેથી મોટા કરે તો તમને શું કંઈ મરી દેવા દેશે? એવી ઘણી બધી મુશ્કેલી આવ્યું જ છે ને. એમને નહીં આવી હોય તો આપણે નાના હતા, આપણે રડતા હતા તો પણ એને એની આખી રાત બરાબર છે બગાડીને તમને સુવડાવતા હતા. તો શું તમને સપોર્ટ ન કરે? સપોર્ટ 100% કરશે, પણ એવા કાબિલ આપણે બતાવવું પડશે કે હા આ કાબિલ હું છું. 2 રૂપિયા કમાઈને બતાવો તમે તમારા પેરેન્ટ્સને, તમે ઓટોમેટિક સપોર્ટ કરશે પેરેન્ટ્સ કે હા આટલો તો કાબિલ છે. તો પેરેન્ટ્સમાં પણ છે ને 3 ટાઈપના અલગ અલગ પેરેન્ટ્સ છે, મને એવું પર્સનલી લાગે. જેમ કે એક પેરેન્ટ્સ એવા હોય કે જે બધું જ હાથમાં આપી દે છોકરાઓને, બરાબર છે, અને એ લોકોને ઓવર પેમ્પર કરી દે, બરાબર છે. પૈસા આપી દીધા, આ આપી દીધું. એક તમને મને કદાચ કોઈ દિવસ પોકેટ મની નહીં આપી હોય, અત્યારે બહુ વધારે છે પોકેટ મની. આપણે કહેવા જઈએ તો કે એ શું છે? હે, આપણે 5 રૂપિયા ને 2 રૂપિયાની પેપ્સી પીને કામ ચલાવ્યું છે, અને મેં પણ પર્સનલી ચલાવ્યું છે. 2 રૂપિયા પેપ્સી પીતા ને આખું વસ્તુ હતી. તો એક પેરેન્ટ્સ હોય કે જે ઓવર પેમ્પર કરે એના ચાઇલ્ડને, અને એ ચાઇલ્ડ છે ને એટલું સક્સેસ ના મેળવી શકે, અને પછી બ્લેમ કરે પેરેન્ટ્સને, બરાબર છે. હવે બીજું જે પેરેન્ટ્સ છે ને એ પેમ્પર તો કરે જ છે, એ બધી વસ્તુ આપે પણ છે, પણ એના સિવાય એ લોકો એમ કહે છે કે ગો વિથ ધ ફ્લો, એને જવા દો, જેમ કરે છે એમ કરવા દો. એને કદાચ જે પણ કોઈ મુશ્કેલી આવશે ને તો એ જોઈ તો ખરા આપણે કે કેટલું સફર કરી શકે છે, બરાબર છે. એ બીજા ટાઈપના. ત્રીજું ટાઈપનું પેરેન્ટ્સ છે ને એ તમને આપશે નોર્મલ ફેસિલિટીઝ ને બધું આપશે, બરાબર છે. તમારે લેવું હશે કદાચ લઈ પણ આપશે, મોડું લઈ આપશે, બરાબર છે. અને બીજું કે એ ઓવર પેમ્પર નહીં કરે, તમને ગો વિથ ધ ફ્લો આપશે કે હા કરવા દો જેમ કરે છે એમ, અને 2-4 દુઃખ હજી વધારાના આપશે કે આ સસ્ટેન કરી શકે છે કે નહીં, જીવી શકે, મતલબ કોઈ બી લાઈફમાં ફ્યુચર માટે એ કરી શકે એમ છે કે નહીં. હવે એ જે પેરેન્ટ્સ છે ને, પેરેન્ટ્સને સમજવું જોઈએ કે મારે છે ને 3rd ટાઈપનું બનવું જોઈએ, તો મારા કદાચ દીકરાને છે ને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કે મારી દીકરીને કોઈ પ્રોબ્લેમ નહીં આવે લાઈફમાં. એટલે આ 3 ટાઈપના પેરેન્ટ્સ હોય છે. હવે તમારા પેરેન્ટ્સ કઈ ટાઈપના છે એ આપણે જોવું પડે કે કઈ ટાઈપના. મને મારા પર્ટિક્યુલર હું એમ કહું કે 3rd ટાઈપનું મારા પેરેન્ટ્સ છે, અને મેં જોયું પણ છે. હર વખતે હર સમયે સમજ્યા પણ મેં એને સમજાવ્યા કામ કરીને. એને ખબર હતી કે કરી શકે છે, અને એને મને બૂસ્ટ પણ કર્યો છે હરેક વસ્તુ પર, અને પછી જ હું અહીંયા પહોંચ્યો છું. એટલે એનો સૌથી 100% કદાચ તમે કહી શકો કે એનો બેક સપોર્ટ મને છે જ, પણ બેક સપોર્ટ પાછી મને એટલા પેઇન્સ પણ આપેલા છે કે જેને હું સસ્ટેન કરતો આગળ વધ્યો છું. હું એક નાનું એક્ઝામ્પલ આપીશ તમને આના, અને મારી પર્સનલ લાઈફનું. મારા ફાધરે મને 3 વાર કીધું હતું કે દીકરા તું આ જે ગાડી ચલાવે છે ને, ત્યાં એ જે રસ્તો છે ને એ તું સંભાળીને ચલાવજે, ત્યાં કદાચ તારી ગાડી સ્લીપ થશે. અને હું ઓવર કોન્ફિડન્સ હતો. ના પપ્પા કાંઈ નહીં થાય, હું છું ને જોઈ લઈશ. ના પપ્પા કાંઈ નહીં થાય. 3 વાર એને મને કીધું. આપને તો ખબર જ હોય બધી. હા, અને આપણે તો બધી ખબર જ હોય. બહુ જૂની વાત છે, કદાચ હું 15 વર્ષનો હોઈશ, બરાબર છે. ત્યારે ઈઓ બાઇક, લાઇસન્સ વગરની ઈઓ બાઇક હતી ત્યારે એ ટાઈમે. એટલે મને ખ્યાલ હતો, એટલે એ કે કાંઈ વાંધો નહીં ચલાવો, કે જા વાંધો નહીં. એટલે હું ગયો, અને રિટર્ન આવતો હતો ને, મારી શોપની સામે જ એને મને કીધું હતું આ જ જગ્યાએ ધ્યાન રાખજે, સ્ટર્ન મારવામાં સ્લીપ ખસે, અને ગાડી સ્લીપ મારી, અને હું પડી ગયો ને. પણ એ મને ઉપાડવા નથી આવતા, હું સામે ઊભો, એ મારા સામે ઊભા છે,
જોવે છે, આખો સીન. આખો સીન જોયો, એ ઉપાડવા ના આવ્યા. હવે ત્યાં જેટલા બી માણસો હતા ને એ ઉપાડવા ગયા ને, એ ઉપાડતો નહીં એને, મારો દીકરો છે, તારો દીકરો નથી, સાઈડમાં આવ્યો છે. કોઈ મને ઉપાડવાનો, જાતે ઊભો થયો અને જાતે ત્યાં ગયો. અંદરથી જે હું રડતો હતો ને કે મારો બાપા મને ઉપાડવા નહીં આવ્યા, મારા પપ્પા મને ઉપાડવા નહીં આવ્યા, અંદરથી જે પેલું પેઇન થતું ને, અને આવીને મને ફટ દેરાનો લાફો માર્યો કે મેં તને 3 વાર કીધું હતું. હવે તને 3 વારમાં ન ખબર પડે તો એ તારી ભૂલ છે, મારી ભૂલ નથી. પપ્પા અમને પ્રેક્ટિકલ અનુભવ થાય ને તો જ અમને ખબર પડે. એટલે આ જે પેન છે 100%, ને 100%. એ અંદરથી આપ્યું. અને ગમે ત્યારે કાંઈ પણ વસ્તુમાં કદાચ આપણે થશે ને તો આપણે એની પાસે નહીં જશું. આપણે સમજવાનું છે કે આપણે શું કામ લાઈફનું એક નહીં લેસન જવું. મળ્યું ને. એક્ઝેક્ટલી રાઈટ.